તમે અહીંયા આ હિલરી સ્ટેપ જોઈ શકો છો। આ એવરેસ્ટનું ચઢાણ છે, છેલ્લું છે એ। અને પહેલી જ વખત અહીંયા હિલરી અને ટેન્ઝિંગ ગયેલા હતા। આ જો બધા એમના ગિયરની અંદર ત્યાં ચઢાણ કરી રહ્યા છે, સાથે ઓક્સિજન પણ છે, ઓક્સિજન માસ્ક પહેરેલું છે, એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ। આ એવરેસ્ટને તમારો નજારો અહીંથી જોઈ શકો છો। જો એવરેસ્ટનું ચઢાણ થઈ રહ્યું છે। Scene 3. On 20th February 2012, almost a year after I was pushed out of the train. Which date? 20th February 2012. એ સમય કયો હતો? તો કે almost a year after. કે ને તો કે I was pushed out of the train. મતલબ કે she was pushed out of the running train. એને 1 વર્ષ પસાર થઈ ગયું। આઈ સેટ આઉટ, હિયર સેટ આઉટ ઇઝ અ ફ્રેઝ, ફ્રેઝ મીન્સ શબ્દ સમૂહ, બરોબર ગોઠવ એવો અર્થ થાય। ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી। ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ ઉત્તરકાશીમાં સેટઅપ એટલે સ્થાપિત કરવું, ગોઠવવું, એને બનાવ્યું હતું। બચેન્દ્રી પાલ પોતે જ ભારતના પહેલા એવા સ્ત્રી હતા કે જે એવરેસ્ટ પર પોતાનું પગ જમાયો, મતલબ કે પોતે ત્યાં એ વિક્રમ સર્જેલો, પ્રથમ ભારતીય મહિલા એવરેસ્ટ સર કરવાનો। અને એમણે આવું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવેલું અને અરુણિમા સિન્હા ત્યાં જ જાય છે। એટલે મેં અહીંયા તમને પહેલા શરૂઆતના વિડીયોમાં બચેન્દ્રી પાલનો ઉલ્લેખ કરેલો હતો। આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી। કોલ્ડ અપ મીન્સ હિયર ટુ ફોન, ટુ ટેલ હર ધેટ વી હેડ રીચડ ઉત્તરકાશી, કે ઉત્તરકાશી જગ્યાએ અમે પહોંચી ગયા છીએ અને હવે અમે કઈ રીતે આવીએ એવું માટે કંઈક ફોન કરેલો હશે। શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચડ, કે હજી તો છોકરી તારું અકસ્માત થયો અને વરસ પસાર થયો તો એને આર્ટિફિશિયલ લેગ ફિટ કરવામાં આવ્યો અને તો અહીંયા પહોંચી ગઈ। આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટેડ, અને સ્કાય રોકેટેડ મતલબ કે વધવો, એના માટે આ શબ્દ મૂકેલો છે। સ્કાય રોકેટેડ, રોકેટ અને સ્કાય એ રીતે લઈને શબ્દ બનાવેલો છે કે વધવો, મારો આત્મવિશ્વાસ। બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ, બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ, મતલબ કે અહીંયા પમ્પ્ડ એટલે એમને પ્રોત્સાહિત કરવા, ફ્રેશ કોન્ફિડન્સથી, નવા જ ઉત્સાહથી, આત્મવિશ્વાસથી। ઇન મી, અહીંયા પમ્પ્ડ એટલે આપણે છીડકવું પણ કહી શકીએ, છાંટવો, એના તરફ આપવો એમ પણ કહી શકીએ। ઇન મી અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ। વોટ ડીડ બચેન્દ્રી પાલ સે? અરુણિમા યુ આર ફાર બેટર ધેન અધર્સ, બીજા કરતા તું ક્યાંય વધારે સારી છો। ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ નોટ યુ, ભલે એને 2 પગ 2 હાથ છે છતાં પણ એ હેન્ડીકેપ અપંગ હોવાથી પીડાય છે। નોટ યુ, તારા પગ ન હોવા છતાં પણ તું એવી નથી। I am proud of you, but before Everest expedition, એવું હોય તો એકવાર બોલી લેવો સાથે, હા, એક્સપીડિશન, ચઢાણ, એવરેસ્ટના ચઢાણ પહેલા, યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ, તારે એટલે ટ્રેનિંગ લીધા બાદની આ વાત છે। ટ્રેનિંગ લીધા બાદ બચેન્દ્રી પાલને એમ લાગ્યું કે ના આ કરી શકે એમ છે, એટલે એણે કીધું કે એવરેસ્ટ ચડતા પહેલાં તારે ઇફ યુ ક્લાઇમ્બ 21,798 ફીટ હાઈ ચમસાર કાંગડી માઉન્ટેન ઇન લડાખ, લદાખમાં આવેલો આ ચમસાર કાંગડી માઉન્ટેન કેટલી ઊંચાઈ છે એમની? 21,798। એને જો તું ક્લાઇમ્બ કરી લે, ઇફ યુ ક્લાઇમ્બ ધેટ, સો વી કેન અન્ડરસ્ટેન્ડ યુ આર એબલ ટુ ક્લાઇમ્બ ધી એવરેસ્ટ। હિયર યુ કેન સી ધ ચમસાર કાંગડી।
भी है। टंकी આ ચમસર કાંગડી છે, જોયું તમે? આપણે તો જવાના નથી, તમે જઈ શકો તો જાજો. યુ વિલ બી ઓન યોર વે ટુ એવરેસ્ટ. તો તું તારા એવરેસ્ટના વે ઉપર આગળ વધી શકીશ, એટલે તારે આ ટ્રાય કરવી જોઈએ. આઈ સક્સેસફુલી completed that expedition by the time we reached the base camp. બેઝ કેમ્પ એટલે કોઈ પણ સમિટ જે હોય, ટેકરી હોય, અહીંયા એવરેસ્ટ છે, એનો બેઝ કેમ્પ. ત્યાંથી પછી એને ચઢાણ આગળ કરવાનું. બેઝ કેમ્પ સુધી પહોંચે. ક્યાંથી પહોંચે? સાઉથ સમિટથી બેઝ કેમ્પ. મેં તમને પહેલાં જ વિડીયોમાં સમજાવ્યું હતું કે કેવી રીતે તે સાઉથ સમિટથી નીકળે છે અને બેઝ કેમ્પ સુધી પહોંચે છે. તો સાઉથ સમિટથી એ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા. સમિટ સુધી તો સાઉથ સમિટ સુધી તો એને હેલિકોપ્ટરથી પણ આવી શકે, પણ ત્યાંથી જ ચઢાણ એને કરવું પડે. તો એ પહેલું ચઢાણ એને કર્યું અને બેઝ કેમ્પે પહોંચ્યા. સિચ્યુએટેડ એટ 18,000 feet, 16 of the 19 member of the team had retired. પૂરું ભાઈ, હવે અમારે ચડવું નથી. તો કેટલા મેમ્બર ગયા હતા, એમાંથી કેટલા રહ્યા? તો 19 મેમ્બરમાંથી 16 એને તો ના પાડી દીધી. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી એટ ધી બેઝ કેમ્પ. પણ જ્યારે પોતાની વિલિંગનેસ બતાવી કે ના હું થાકી નથી, અરુણિમા સિન્હાએ કીધું, તો ત્યારે એને ગ્રીટ કરી. ક્યાં શબ્દોથી? મેરી શેરની. આવા શબ્દો બચેન્દ્રી પાલે અરુણિમા સિન્હા માટે વાપરા. સી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. એમ્બ્રેસ એટલે ગળે લગાડવું, ભેટવું. હૂંફથી એને ભેટે છે અને આ શબ્દો કહે છે કે મેરી શેરની. In the evening, Bachendri Pal announced that I was finally ready for Everest. સાંજે એણે કીધું અમારી સ્ટેમિના જોઈને, કારણ કે એ જેના હેડ હતા તો એ નક્કી કરી શકે કે ભાઈ આ વ્યક્તિને જવા દેવો છે ને આ વ્યક્તિને નહીં. હવે એ અનફિટ હોય ને ત્યાં ચઢાણ કરે તો પછી મૃત્યુ તો પાકવું જ થાય ને, એટલે એણે કીધું કે ના આ ફિટ છે. શી ઓલ્સો અશ્યોર્ડ. આ અશ્યોર શબ્દ છે ને એ પણ સક્સેસ જેવો છે. શ્યોર તો આપણે બોલીએ જ છીએ તો આપણને એમ થાય શ્યોર એટલે ચોક્કસ ને અશ્યોર એટલે અચોક્કસ. એવું ન કરતા ઓ લગાડીને એનો વિરુદ્ધાર્થી ન કરી નાખતા. અહીંયા બરોબર સમજાવ્યો છે. શ્યોર એ નાઉન છે એટલે કે ખાતરી, પણ અશ્યોર એટલે કે ખાતરી આપવી, એ ક્રિયાપદ બને છે. અશ્યોર એટલે ખાતરી ન હોય એવું નહીં, એટલે એ બરોબર યાદ રાખજો. શી ઓલ્સો assured me that she would talk to the officials. ઓફિશિયલ્સ એટલે ઓફિસર્સ. જે શી ઓલ્સો assured. અસ્યોર શબ્દ થોડો અલગ છે. શ્યોર નું વિરુદ્ધાર્થી નહીં કે શ્યોર એટલે ખાતરી, અસ્યોર એટલે ખાતરી ન હોય એવું નહીં. શ્યોર એ નાઉન છે એટલે ખાતરી થાય, જ્યારે અશ્યોર એ વર્બ છે, ક્રિયાપદ છે, એટલે કે ખાતરી આપવી. શી ઓલ્સો assured me that, અરુણિમા સિન્હાને, that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. અને એને ખાતરી પણ આપી હતી. શું? કારણ કે આ ચઢાણ કરવું તો એ તો લાખો રૂપિયાનો ખર્ચો હોય. એનું જે કપડાં જે હોય એમના ગિયર કહેવામાં આવે. એ ગિયર છે એ લાખો રૂપિયાનું સૂટ હોય કે જેમાં એ વાર્મ રહે. તો સામાન્ય માણસને તો એ પરવડે નહીં, કાં તો એ બહુ રૂપિયાવાળા હોય તો થાય, અથવા તો કોઈ એને સ્પોન્સર કરે એટલે કોઈ દાતા એને રકમ આપે તો આ શક્ય બને. અહીંયા તો અરુણિમા સિન્હાએ પોતાનો રીતે આગળ વધી હતી, પણ એને ખાતરી પણ આપી હતી કે હું છે એ ખાતરી આપું છું કે તારું જે સ્પોન્સરિંગ છે માઉન્ટ એવરેસ્ટનું એ ટાટા સ્ટીલ છે એ કરશે અને તારો આ ખર્ચો એ ઉપાડશે. તો આ સપનું પૂરું કરવા માટે બચેન્દ્રી પાલે એ ટાટા સ્ટીલને એમને સ્પોન્સર કરવાની પણ વાત કરી હતી. અહીંયા આપણે આ ત્રીજા સીનને જોયો. હવે ચોથા સીન તરફ આગળ વધીએ. આઈ અરાઇવ્ડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ on 11th April.
2013. Near about 2 years had passed since was thrown out of the મૂવિંગ ટ્રેન. મતલબ કે 1 વર્ષ એને હોસ્પિટલાઇઝ અને પોતાની રિકવરીમાં પસાર કર્યું, 1 વર્ષની ટ્રેનિંગ લીધી અને 11 એપ્રિલ 2013ના રોજ એ બેઝ કેમ્પમાં હતા. હવે એવરેસ્ટ એની નજરની સામે હતો, ચઢાણ એને કરવાનું હતું. had passed since was thrown out of the moving train. એ ઘટનાને 2 વર્ષ પસાર થઈ ગયા. એટ ધ કેમ્પ નો બડી seemed, મતલબ કે લાગવું, કેમ્પમાં કોઈને નહોતું લાગતું, ટુ નો દેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ લેગ. કોઈને ખ્યાલ જ નહોતો કે સી ઇઝ લેડી વિથ આર્ટિફિશિયલ લેગ, સી હેઝ નો રિયલ લેગ. કોઈને ખ્યાલ નહોતો. વન ડે while returning my leg got wet with snow. એ ટ્રેનિંગ કરતા હતા, ટ્રેનિંગ લેતા હતા ત્યાં, અને ત્યારે એ રિટર્ન થયા તો વેટ એટલે ભીનો થઈ જવો, એમનો પગ ભીનો થઈ ગયો આર્ટિફિશિયલ લેગ, એટલે એને સૂકવવા મૂક્યો હતો. બિકોઝ આઈ હેડ સ્લીપ્ડ અ કપલ ઓફ ટાઈમ્સ, મીન્સ 2 વખત, કપલ ઓફ ટાઈમ્સ મીન્સ 2 વખતે. ઓન ધી સ્લીપરી સરફેસ, સ્લીપ લપસવું, એના પર સ્લીપરી એ વિશેષણ બનાવેલું છે. સરફેસ એટલે સપાટી, એકાદી વાર ક્યાંક લસરાય છે અને એને પગ છે તો એનો અલગ થઈ જાય એમ હતો, તો સૂકવવા માટે મૂક્યો હતો. ત્યારે લોકોને ખબર પડી કે આને પગ તો ખોટો છે. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધી આર્ટિફિશિયલ લેગ આઉટ ઇન ધ સન ટુ ડ્રાય. એટલે મેં તડકામાં સૂકવવા મૂક્યો. એટ ધેટ ટાઈમ સમ ફોરેનર્સ રિયલાઇઝ મીન્સ ટુ નો, એ નોલેજ આવવું, ગુજરાતીમાં કહીએ તો જ્ઞાન થવું, that I had only one leg, because one leg is artificial and original leg is only one. So realized foreigner that she had only one leg. After that my TRP, આ TRP શબ્દ તમે સાંભળ્યો હશે ટીવીમાં, કે આ સિરિયલના TRP વધી ગયા, આ શોના TRP વધી ગયા, જેને આપણે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ કહીએ છીએ. સોડ વધવા, પણ કેવી રીતે વધવા, જો એ લખ્યું છે કોઈ પણ પ્રયત્ન વગર, એને સોડ કહેવાય. કે એને કાંઈ પ્રયત્ન તો કર્યા નહોતા છતાં પણ એની નામના વધી ગઈ ને, એટલા માટે એના શબ્દ અહીંયા મૂકેલો છે. ઇન માય ફાઇનલ એક્સપિડિશન ટુ સાગરમથા, છેલ્લું ચઢાણ, પહેલાં પ્રેક્ટિસ તો કરતા હતા થોડે સુધી જવાની એમ, પણ છેલ્લું ચઢાણ ટુ સાગરમથા, હેડ ઓફ ધ સી, આ લોકલ નેમ છે એવરેસ્ટનું, સાગરમથા. ટુ લોકલ નેમ ફોર ધી પીક ઓફ એવરેસ્ટ. નીમકંચા ઇઝ અ નેમ, વોઝ માય માઉન્ટેન ગાઈડ. જ્યાં ચઢાણમાં એક ગાઈડ સાથે હોય, મોટે ભાગે ગાઈડ હોય એ તિબેટ અને નેપાળના હોય, પહાડી લોકો જે ત્યાં વસતા હોય, ત્યાં રહેવા ટેવાયેલા હોય, ઇવન કે એમને તો ઊંચાઈ સુધી ઓક્સિજનની જરૂર ના પડતી હોય, એટલી એમના ફેફસા મજબૂત હોય, એ ત્યાંની પ્રકૃતિ સાથે ઘડાયેલા હોય, એ મોટા ભાગે ગાઈડનું કામ કરતા હોય. નીમકંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ. હી વોઝ અ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ, નેપાલીઝ જ છે, હુ યુઝ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ વેન અપસેટ. અરુણિમા સિન્હા વેન અપસેટ, નીમકંચા સ્કોલ્ડ હર, સ્કોલ્ડ એટલે ખીજાવું, વઢવું. ધ લાસ્ટ ટ્રેક ટુ ધી પીક ઓફ એવરેસ્ટ બિગેન, છેલ્લું ચઢાણ શરૂ થયું. ઇટ વોઝ અ વેરી ડેન્જરિયસ નેરો પથ. તમે ગયા વિડીયોમાં મેં તમને પેલી આપી હતી ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક અરુણિમા સિન્હાની, એ વસ્તુને બરોબર સમજજો કે એને કેવી રીતે પોતે રજૂઆત ડેડ ઝોનની કરી હતી, એ બધી વાતો છે. ત્યાં પહોંચ્યા, ડેન્જરસ નેરો પથ, સાંકડો પથ. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, મતલબ કે એકવાર પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. રન આઉટ મતલબ કે ઘટવું. ઓક્સિજનનો જે બાટલો હોય, કારણ કે ત્યાં ઓક્સિજન આપણે હવામાંથી ન લઈ શકીએ, એબ્સોર્બ ના કરી શકીએ, આપણે શરીરની અંદર લઈ ના શકીએ, એટલે ઓક્સિજનની બોટલમાંથી ઓક્સિજન લેવાતો હોય, અને એ પણ ઘટવા માંડ્યો, કારણ કે તમે જેટલા વધારે શ્વાસ લ્યો વધારે ઓક્સિજન એટલો અંદર જાય, એટલે એ પણ ઘટવા માંડ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. પોતે સ્ટ્રગલ કરતા હતા, સંઘર્ષ કરતા હતા, કેની સાથે? વિથ માય પેઇનિંગ લેગ.
પગ દુખવા માંડ્યો હતો, કારણ કે જે આર્ટિફિશિયલ પગ લગાડ્યો હોય તો ત્યાં ઘસાતું હોય ને, એટલે એને કારણે એને તકલીફ પડતી હતી. માય શેરપા છે ને ગાઈડ માટે વપરાતો લોકલ શબ્દ છે. ત્યાં એને જે આ ગાઈડ હોય, એના નીમકંચા ગાઈડ હતા, માઉન્ટેન ગાઈડ, એને શેરપા કહેવાય. સેડ આઈ મસ્ટ ક્વિટ. શેરપાએ કીધું કે અરુણિમા, યુ મસ્ટ ક્વિટ, તારે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ધેટ ધેર વોઝ નો ગોઈંગ બેક. નો, નાઉ ધેર ઇઝ નો ગોઈંગ બેક. નાઉ શી ડીડ નોટ વોન્ટ ટુ go back. I pushed forward through my Sherpa, kept insisting, એટલે ભાર મૂકવો, that I should return. શા માટે? Because her oxygen was running out and she was suffering from pain of her artificial leg. એ જે ઘસાતો હોય એના પેઇનથી. એટલે એને કહેતા હતા તું હવે પાછી વળી જા, આ શક્ય નથી, નહીં તો મોત જ મળશે. પણ અરુણિમા સિન્હા હતી, એકવાર એ મોતને હાથ તાળી આપીને આવી ગઈ હતી, હવે એ મોતથી ડરવાની નહોતી. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધી સમિટ. મનમાં નક્કી કરી લીધું કે ત્યાં સુધી પહોંચવાનો તો જ છે ને ઓક્સિજન, ભલે ત્યાં પહોંચીને હું મરી જાઉં. કદાચ આવો પણ નિર્ણય લીધો હોઈ શકે. I have enough oxygen to reach the summit and hoist the country's flag. કે મારી પાસે એટલો ઓક્સિજન તો છે જ કે હું ત્યાં પહોંચી જાઉં. સમિટ તો તમને ખ્યાલ છે, ટેકરી. એન્ડ હોઇસ્ટ એટલે ત્યાં ફરકાવો ધ કન્ટ્રીઝ ફ્લેગ. ભલે પછી કે મોત આવે, પછી ઓક્સિજન ના હોય તો કાંઈ નહીં. વોટ હેપન્સ આફ્ટર વોટ ડઝન્ટ મેટર એનીવોર. પછી જે થાય બસ ત્યાં પહોંચી જવી જોઈએ. પછી કદાચ પાછો વળતા હું મૃત્યુ પામું એનો કંઈ મને ફિકર નથી. આઈ ટોલ્ડ નીમકંચા ફર્મલી, મક્કમતાથી કહી દીધું. એટલે કે ફરી પાછી મોતને તાળી દેવા જાય છે. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ. આપણે માટે પણ યાદ રાખવા જેવી વાત છે. નન કેન ડિફીટ યુ. ડિફીટ એટલે હરાવવું, નન એટલે નો બડી. કોઈ તમને હરાવી ન શકે. અન્ટિલ યુ કન્સીડ. તમે ખુદ ના સ્વીકારો ને હાર, ત્યાં સુધી તમે માનો નહીં. કન્સીડ એટલે માનવું, સ્વીકારવું. ત્યાં સુધી તમને કોઈ હરાવી શકે નહીં. યસ, ઓકેઝનલી ફેલ્યોર્સ વિલ ટેસ્ટ યુ. હોઈ શકે ઘણીવાર પ્રસંગોપાત ફેલ્યોર છે તમને ટેસ્ટ કરે, બટ કીપ ટ્રાઇંગ. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન. કેટલાક તકના દરવાજા એ આપણા માટે ખુલ્લા જ હોય છે. Then I could see him following me even as I continued to drag myself. જો અહીંયા વોક નથી, ડ્રેગ આવી ગયું. ડ્રેગ એટલે ઢસડવું, પોતાની જાતને ઢસડતી હતી. ટુ ધી ટોપ. The drag, walk, drag, continued till it finally happened. અને જ્યાં સુધી હું ના પહોંચી ગઈ ત્યાં સુધી. The top is a small 20 by 20 ice table. The top. આપણે એવું નહોતું કે ત્યાં મોટો સ્ટોલ હોય ને કાંઈ આપણને નાસ્તા પાણી મળે ને બહુ મોટી જગ્યા હોય. 20 by 20ની જગ્યા છે ત્યાં એવરેસ્ટની હાઇટ ઉપર. આઈ સો સેવરલ ફ્લેગ ઓફ વેરિયસ કન્ટ્રીઝ ફ્લટરિંગ. ઘણા લોકો જ્યાં વિવિધ દેશમાંથી જઈને આવ્યા હોય એ બધાના ફ્લેગ છે એ ફ્લટરિંગ ફરકતા હતા. પ્રાઉડલી, ગર્વથી ફરકતા જ હોય ને ભાઈ, કે એ દેશના કોઈ વીર વ્યક્તિ, કોઈ વીરાંગના ત્યાં જઈને આ ધ્વજ ફરકાવ્યો હોય. આઈ હેડ લીવડ ધીસ મુમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. ઘણી વખત મેં આ ક્ષણને સ્વપ્નમાં જીવી હતી. that I did not have to be told that finally I had arrived. અને અત્યારે હું એ ક્ષણને વાસ્તવિક જીવું છું. ક્યારે પહોંચ્યા? At 10:55 AM on 21st May 2030, I was on the top of the world. દુનિયાની ઊંચાઈ ઉપર. I felt like dancing, crying and laughing at the same time. મન થઈ ગયું એવું. પણ ત્યાં એવું ન કરાય ડાન્સિંગ નહીં, કારણ કે એક તો ઓક્સિજન પણ ઓછો હતો. એટલે પણ એવું મન થઈ આવ્યું. ડાન્સિંગ, ક્રાઇંગ એન્ડ લાફિંગ. ક્રાઇંગ અને લાફિંગ બંને એક સાથે આવી ગયા. જ્યારે માણસ બહુ ખુશ થાય ને ત્યારે એને રડવું અને હસવું બંને આવે. હિન્દી ફિલ્મોમાં એને કહે કે ખુશી કે આંસુ. એટ ધ સેમ ટાઈમ માય માઇન્ડ વોઝ અ kaleidoscope
of emotions. Here kaleidoscope is a new word. અને kaleidoscope પણ કહેવાય અને કેલિડોસ્કોપ પણ કહેવાય છે. ગુજરાતીમાં આપણે એને કેલિડોસ્કોપ પણ કહીએ છીએ. તો વોટ ઇઝ ધીસ કલાઇડોસ્કોપ કે કેલિડોસ્કોપ? ઇન ગુજરાતી આપણે એને એવું કહીએ કે પ્રતિબિંબ પાડવાના નિયમ પ્રમાણે થતી અવિનવી સુંદર આકૃતિઓ જોવાનું યંત્ર. એ સિવાય કોઈ વિવિધ આકૃતિઓનો સુંદર રચના કરતો જથ્થો બતાવતું યંત્ર, આવું પણ કહેવામાં આવે છે. પણ એ બધું સમજવા કરતાં પહેલાં અહીંયાનો અર્થ તો અલગ છે જ, એટલે એને આપણે જોઈ લઈએ કે યંત્ર કેવું છે અને અહીંયા શા માટે આ કલાઇડોસ્કોપ કે કેલિડોસ્કોપ શબ્દ વાપર્યો છે, તો એ આપણે જોયા બાદ એ અર્થને અહીંયા સમજીએ. જો આ યંત્ર એ છે, આ એના દ્વારા રચાતી આકૃતિઓ છે. એ યંત્રથી આવી વિવિધ ડિઝાઇનો તમે જોઈ શકો છો. જો આ યંત્ર એમના હાથમાં છે, એના દ્વારા જો ડિઝાઇન અલગ રીતે બને છે. ખાસ કરીને ફેશન ડિઝાઇનર અને પોતાની ડિઝાઇન રચવા માટે ઉપયોગમાં લે છે. આવી અલગ અલગ ડિઝાઇન તમે એને ફેરવો, એના પરથી એ ડિઝાઇન બની શકે છે. આ એ કામ એ કલાઇડોસ્કોપ કે કેલિડોસ્કોપનું છે. જો વિવિધ આકૃતિઓની રચના, વસ્તુઓ એની અંદર એક જ છે પણ એમના ઉપરથી અલગ અલગ ડિઝાઇન બને છે, જેથી કરીને ડિઝાઇનરને છે એ ડિઝાઇન પસંદ કરવામાં આ યંત્ર ઉપયોગી બને છે. ખાસ કરીને ફેશન ડિઝાઇનર એમને વધારે વાપરે છે. હવે આપણે એનો અર્થ આપણી અહીંયા બુક પ્રમાણે જોઈશું. જો તમે અલગ અલગ ડિઝાઇન જોઈ શકો છો. તો અહીંયા શું કહેવા માગે છે કે કલાઇડોસ્કોપ છે એ કેનું છે, તો કે ઇમોશનનું છે. કોણ એવું કરતું હતું, તો કે માય માઇન્ડ મીન્સ અરુણિમા સિન્હાઝ માઇન્ડ. એના ઇમોશન્સની કલાઇડોસ્કોપ હતી. એમની અંદર રહેલી વિવિધ ભાવનાઓ, જો ઉપલી લાઈન જુઓ, આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ વાળી, કે અલગ અલગ ભાવનાઓ એની અંદર જે પડેલી હોય, માણસની ભાવનાઓ એને એની અંદર જે રહેલી છે, એ માઇન્ડ છે એનું કલેડોસ્કોપ હતું. કે પોતે નક્કી નહોતી કરી શકતી કે શું કરવું એમ, બધું એને કરવાની ઈચ્છા હતી. વિવિધ સ્વપ્નાઓ ફૂટતા હતા, વિવિધ લાગણીઓ થતી હતી. એટલે અહીંયા અરુણિમા સિન્હાએ આ વાક્ય આ રીતે અહીંયા મૂકેલું છે કે એનું માઇન્ડ છે એના ઇમોશનનું કેલેડોસ્કોપ હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. એટલે એનું મગજ છે એ પોતાની ભાવનાઓનું કેલિડોસ્કોપ હતું. એવરીવન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક પાસે પોતાનું જીવવાનું કારણ હોય, અને એ હોય તો જ માણસ જીવી શકે. મે બી ધીસ ટાઈમ, મે બી ધીસ વોઝ માઇન્ડ. અને આ જે હતું એ એનું હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ માય હેન્ડ high up to register my country's record. અને મેં મારા બંને હાથ ઊંચા કરી અને મેં ધ્વજ ખોડી અને raised both my hand high up to register my country's record. અને દેશનો રેકોર્ડ એને સ્થાપ્યો. હવે એ વિડીયો તમે જોઈ લ્યો અહીંયા કે એણે કઈ રીતે એ ત્યાં પોતાની વિડીયો ઉતારેલો હતો. ત્યાં એવરેસ્ટ પર છે અરુણિમા સિન્હા, એમનો જ વિડીયો છે, એ તમે જુઓ. અને આ પાઠને આપણે અહીંયા એ વિડીયો જોયા બાદ પૂરો કરીએ છીએ. આ એમની સંઘર્ષની સફળ સંઘર્ષની સ્ટોરી હતી. એને તમે જોઈ, આપણને એમાંથી પ્રેરણા પણ મળી. હવે કોઈ પ્રશ્ન હોય તો આપણે એની વિગતે ચર્ચા કરશું, તમે મને જણાવશો ત્યારબાદ. ઓકે, ચાલો આવજો. आज मेरे लाइफ का सबसे बड़ा सपना पूरा हुआ और मैं टॉप ऑफ द वर्ल्ड पे हूँ और बहुत खुश हूँ और सबको ये मोटिवेशन देना चाहती हूँ कि हर आदमी अगर अपने लक्ष्य को बनाए तो वो कभी नहीं हार माने और वो अपने टॉप को, अपने लक्ष्य को जरूर पाएगा. इसलिए जैसे मैं ऐसी हालात में होने के बाद भी मैं आज यहाँ हूँ. Oh my God, look who's here.
Yes. Yes. Good. બરોબર, આપણે બધી વસ્તુઓ સમજી, નવા શબ્દો જોયા, આખી વાત એમની પોતાના જ શબ્દોમાં પોતાની રીતે રજૂ કરેલી હતી એ મેં સમજાવી તમને. વાક્યો પણ સમજ્યા, એમણે કેવી રીતે એવરેસ્ટ પર એમનો જે વિડીયો ક્લિપ હતી એ પણ મેં તમને બતાવી. જોયું ને એને કેવી રીતે ત્યાંથી પોતાનો વિડીયો ઉતાર્યો હતો, એ વિડીયો પણ આપણે જોયો. એની સાથે સાથે આપણે પણ એવરેસ્ટ ઉપર પહોંચી ગયા એવી ફિલિંગ આવી ગઈ આપણને. જાજો કોઈ તમારામાંથી નામ રોશન કરજો એવરેસ્ટ સર કરીને. આપણા ગુજરાતીઓ બહુ ઓછા હોય છે એટલે એવરેસ્ટ સર કરજો. અને તમે પણ એવા અરુણિમા સિન્હા જેવા બહાદુર બનો અને સમાજનું, કુટુંબનું, શાળાનું અને આપણા ભારત દેશનું નામ દુનિયાની અંદર અમર કરો. ચાલો આપણે આ પાઠને અહીં પૂર્ણ કરીએ.